સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। અહીં નસબંધીનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગરીબ અને અસાક્ષર લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। વિજયનગર તાલુકાના કાલવણ ગામના યુવાન દિનેશ નીનામા સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ નીચતાની તમામ હદો વટાવી છે। ઈડરના કડિયાદરા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ દિનેશને મેડિકલ ચેકઅપના બહાને બોલાવ્યો અને પછી ₹4000ની લાલચ આપીને અને દારૂ પીવડાવીને તેની જાણ બહાર જ ઈડરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને નસબંધી કરાવી નાખી। આ નસબંધીના ઓપરેશન બાદ દિનેશને તેના ગુપ્ત ભાગમાં ગંભીર ચેપ લાગ્યો છે। હાલત બગડતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવો પડ્યો છે। આ કૌભાંડ ફક્ત એક નસબંધીનો મામલો નથી, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ અને અસાક્ષર લોકોનું શોષણ કરવાનો એક મોટો કિસ્સો છે। દિનેશના પરિવારે આ મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। શું તંત્ર આ કૌભાંડમાં સામેલ ગુનેગારોને સજા આપશે? ગુજરાતનું ગાંધીનગરમાં બેઠેલું આરોગ્ય વિભાગ આ મામલે શું પગલાં લેશે તે જોવું રહ્યું।